i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોટાદ શહેરમાં શેરી બજાર જેવા વિસ્તારોમાં હવે બાળકોની સેફટી નથી। બોટાદ શહેરમાં સહકાર નગરમાં રહેતા ઉદયસિંહ ભરતસિંહ ચાવડા નામના વ્યક્તિ દ્વારા નાના એવા નાબાલિગ જય સાટિયાને નહીં જેવી બાબતે જય સાટિયાને ઢોર મારવામાં આવ્યો। જ્યારે આપ જોઈ શકો છો, છોકરાને જે માથાના ભાગે ઢીમચું કરી નાખ્યું છે કે પાછળના ભાગે નખના ઘાવ જોવા મળે છે અને પાછળના ભાગે કોણી વડે ઢોર મારવામાં આવ્યો છે। ત્યારબાદ આરસીસી રોડ ઉપર પછાડી અને મારવામાં આવ્યો છે। ત્યારે છોકરો પોતાના પેટમાં પેશાબ પણ કરી ચૂક્યો છે તેવી હાલત આપ જોઈ શકો છો દ્રશ્યમાં। ત્યારે તેના પપ્પા ભરતભાઈ સાટિયા દ્વારા કહેવા ગયા ત્યારે તેને પણ અભદ્ર ભાષામાં વર્તન કરી ભૂંડી ગાળો બોલી અને લોખંડના પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો। ત્યારબાદ ભરતભાઈને ત્યાંથી નીકળતા નહીં, નકર તમારા છોકરાને માર્યો અને તમને પણ મારીશ આવી માનસિકતા ધરાવતા વ્યક્તિ જ્યારે નાના બાળકો પર આવી રીતે ઠોર મારવામાં આવે છે ત્યારે શિક્ષણથી જ્યારે વંચિત વ્યક્તિ આવું માનસિકતા ધરાવતા હોય ત્યારે નાના બાળકોની શું સેફટી। રાજ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા। આપનો પરિચય? મારું નામ ભરતભાઈ સાધનભાઈ સાટિયા। આપની સાથે આપના બાળક એક 7મા ધોરણમાં ભણે છે, એક બનાવ બન્યો છે મારવાનો। શું બનાવ છે? મારો છોકરો 7મું કડવા પાટીદારમાં ભણે છે અને આજે શનિવારના હિસાબે મારો છોકરો 11:30 આવતો હતો। એમાં ઉદયભાઈ ભરતભાઈ ચાવડા એના ઘરમાં કોઈ છોકરે પાણો નાખ્યો અને મારા છોકરાને રાજમાં રાખી મારા છોકરાના ઘરમાં પૂરી ઢોર મારવામાં આવ્યો છે। કેવા પ્રકારનો માર મારવામાં આવ્યો? કેવી ઈજાઓ છે આપના છોકરાને? મારા છોકરાના માથામાં ઢીમડા થઈ ગયા છે। મારા છોકરો પેશાબ પૂરી ગયો, ત્યાં ગઈને માર્યો ઉદયભાઈએ। આ બાબતે આપણે એમના વાલી સાથે આપ વાત કરવા ગયા હતા એના ઘરે? અમે અમારા ઘરે એમના ઘરે ગયા હતા વાલી તરીકેથી। મારો છોકરાનો વાંક મારી સામું પેંપ લઈને મને પણ મારવા દોડ્યો। એને એવું કીધું તારા છોકરાને માર્યો, અમે તને પણ મારશું। તો આપણે શું પોલીસ કેસ કરેલો છે? અમે પોલીસ કેસ કર્યો છે। અમારી એક જ માંગ છે કે અમારા છોકરાને ન્યાય મળે।